આજ રોજ મારું નામ ભરતસિંહ જાડેજા, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ પ્રમુખ. આજ રોજ કારગિલ વિજય દિવસ 26 જુલાઈ 1999 ના દિવસે જે કારગિલ યુદ્ધ સમાપ્ત થયું અને 84 દિવસ આ યુદ્ધ ચાલ્યું, એમાં કઈક અમારા જવાનો છે એ દેશ માટે પોતાની પ્રાણની આહુતિ આપી અને વીરગતિ પામ્યા. એવા જવાનોને અમે આજે અહીંયા જે શહીદ સ્મારક બનાવ્યું છે રણમલ લેક પાર્કિંગ એરિયામાં, ત્યાં અમારા જે 3 શહીદ છે જામનગરના, 4 શહીદ છે, એ 4 શહીદોને અમે અહીંયા અમારું જે મંડળ છે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આવ્યા. એવા જ કારગિલ લડાઈના જે 543 આપણા જે શહીદો છે જેને શહાદત હોરી હતી, જે બલિદાન થયા હતા, બલિદાની આપી હતી, એવા જવાનોને અમે અહીંયા એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આવ્યા. એના પરિવારોને પણ અમે અહીંયા બોલાવી અને એના પરિવારે પણ એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તે લડાઈની અંદર 1367 અમારા જે જવાનો ઘાયલ થયા હતા એને પણ અમે યાદ કર્યા આજના આ દિવસે. અને આજે 27 વર્ષ થઈ ગયા કારગિલ યુદ્ધને. તો હિન્દુસ્તાનના ઇતિહાસમાં મોટામાં મોટી અને લાંબામાં લાંબી લડાઈ હોય તો 84 દિવસ કારગિલ લડાઈ છે. તો આજે જવાનો જે છે શહાદતને હોર્યા છે એને અમે આજે યાદ કરી અને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. અને આ જે જામનગરની જનતા છે, ગુજરાતની જનતા છે અને ભારતની જે જનતા છે એને અમે એક વિનંતી કરીએ છીએ, એક અપીલ કરીએ છીએ કે આજે તમારા ઘરે સાંજે એક દીવો પ્રગટાવી અને અમારા જે જવાનો છે એને સાચા દિલથી એને તહે દિલથી એને શ્રદ્ધાંજલિ અર્પિત કરશો એવી આપ સાથે અમે અપીલ કરીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. नाइट में ड्यूटी कर मैं तो सो गया था, रस्सी का फोन है। नाइट में ड्यूटी कर मैं तो सो गया था, रस्सी